નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 9 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 9 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે? સાચો જવાબ છે સુવેન્દુ અધિકારી. બીજો પ્રશ્ન છે, ફૂટ હોરાઇઝનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે લખનૌ. ત્રીજો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો વિદેશી પ્રેષણ પ્રાપ્ત કરનાર દેશ કયો બન્યો છે? સાચો જવાબ છે ભારત. ચોથો પ્રશ્ન છે, વીઆઈના ગેરકાર્યકારી અધ્યક્ષ તરીકે કોણ નિમાયા છે? સાચો જવાબ છે કુમાર મંગલમ બિરલા. પાંચમો પ્રશ્ન છે, બિહારના નવા આરોગ્ય મંત્રી તરીકે કોણ પદભાર સંભાળ્યો છે? કોણે પદભાર સંભાળ્યો છે? સાચો જવાબ છે નિશાંત કુમાર. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અર્ગાનિયા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 10 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, સંયુક્ત કમાન્ડર્સ પરિષદનું બીજું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? સાચો જવાબ છે જયપુર. આઠમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર વિજ્ઞાન સંશોધન સંમેલન ક્યાં યોજાયું હતું? સાચો જવાબ છે નવી દિલ્હી. નવમો પ્રશ્ન છે, 9 મે 2026ના રોજ મહારાણા પ્રતાપની કઈ જયંતિ ઉજવાઈ? સાચો જવાબ છે 485મી. સાચો જવાબ છે 485મી. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતની પ્રથમ પ્રભાવી વાણિજ્યિક મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી ક્યાં સ્થાપિત થશે? સાચો જવાબ છે ધોલેરા. આ હતા 9 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.